સોરી, આ છે ને એકવાર હોલ્ડ પર જાય ને પછી પાછું ચાલુ નથી થતું. પણ અત્યંત સુંદર આ જે પૂતનાનો પ્રસંગ છે, કારણ કે જે ભાવનું સ્થાપન કર્યું છે અને જે અમ, જ્યારે ચીરહરણ થયું અને આ બંને લીલા સાથે છે, એકબીજાના અંતર્ગત છે. કારણ કે એક તો પ્રભુએ આ બધા બાળકોને પૂતનામાંથી તો પોતાનામાં સ્થાપન કર્યું જ છે. એટલે ભૂભાવથી જે લીલા વિહાર ઉપયોગી ગુણ શેષ રહે, બાકી રહી જાય. એટલે પ્રભુ પ્રભુમાં જે રહેલા હતા શુદ્ધ ભૂભાવ સ્વરૂપ જીવો, એ પ્રભુને જે પેલી પ્રભુએ જે લીલા કરી, માટી ખાધી અને માખણ ચોરી લીલા કરી, તો એમાં પછી એ લીલાને એના એટલે એ માખણ ચોરી અને જે વ્રજની માટી ખાધી, એ બધી લીલાઓ દ્વારા સ્વપ્રસાદ જ લીલા અનુભવ યોગ્ય આ જીવોને બનાયા. એમની એ ગ્રહણ કરીને આ જીવોને લીલા અનુભવ યોગ્ય બનાયા છે. અને પછી વસ્ત્રહરણની જ્યારે લીલા થઈ અને વસ્ત્ર જ્યારે પ્રભુએ આપ્યા, એ વખતે કુમારિકાઓમાં આ જે ભાવ હતો, જે બાળકો આપે જે પૂતનાના પ્રાણ હરણ કર્યા ત્યારે આપનામાં જે સ્થાપિત કર્યા હતા જેમને, એ ભાવ આમાં પધરાયો. એટલે રાસમાં એના કારણે સર્વ સુખ માં જે રસની અનુભૂતિ થઈ, એ સર્વ સુખની અનુભૂતિ આ કારણે રાસમાં થઈ. અને પૂતનાને જે આપે ગતિ આપી માતાની, કારણ કે આવી ઉગ્ર પીડા રાક્ષસી હતી, તે છતાં આવી 6 દિવસના બાળકના સ્પર્શથી જેને જે પીડા થઈ છે, કે બ્રહ્માંડ સહિત બધી દિશાઓ કંપી ઉઠી છે. તો આ જે પ્રભુનું પરાક્રમ છે, એમાં પ્રભુએ પૂતનાને તો ગતિ આપી જ છે, પણ અહીંયા પ્રભુનું પ્રાકટ્ય રાક્ષસોને મારવા અને એમને ગતિ આપવા માટે નથી. આ જે લીલા છે એનો સંપૂર્ણ ભાવ શું છે? કારણ કે વ્રજભક્તોનો નિરોધ સિદ્ધ કરવાનો છે. તો નિરોધ સિદ્ધ કરવાનો એટલે શું? જ્યારે આપણે જોઈએ કે પાંચ અધ્યાસ છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્વરૂપ, વિસ્મૃતિ, એ જે પાંચે પાંચ અધ્યાસ છે, તો એમાં અહીંયા આગળ પહેલું શું બતાવ્યું? અવિદ્યા. अविद्या पूतना मरने से गोकुल के बालकों को खुद की असावधता का भान हुआ. અત્યારે આપણે જે શિક્ષાપત્રમાં લીધું, પહેલા શિક્ષાપત્રમાં લગભગ 21, 22, 23 જે 3 શ્લોક હતા, એમાં જ આવ્યું. તો આ અસાવધતા એટલે કઈ થઈ? કારણ કે અત્યારે પ્રભુના સ્વરૂપનું આપણે વારંવાર વાત થાય છે કે પ્રભુનો વ્યાપકત્વ સાકારત્વ છે. એ વ્યાપક સ્વરૂપનું જ્ઞાન જે પ્રભુનું છે એ તો છે નહીં. સાકાર સ્વરૂપે આપ પધાર્યા છે એમના મનોરથ પૂર્ણ કરવા માટે. તો આ જ્ઞાન કરાવીને જે સાવધતા હોવી જોઈએ. આપણે કે સેવા, પ્રભુમાં સ્નેહ, વાત્સલ્ય, પુત્ર જે બાળક ને માતા પ્રેમ કરે ખૂબ ખૂબ, એવો વાત્સલ્ય ભાવ ખરો, પણ સાવધતા કેવી? તો રાજાની સેવામાં હોય એવી. આપણને આચાર્ય ચરણે જે આપ્યું છે, તો એને સંપૂર્ણ રીતે સાવધાની પૂર્વક ફોલો કરવાનું મુખ્ય કારણ શું છે? કે પ્રભુનું જે સ્વરૂપ છે, તો સાકાર સ્વરૂપે પ્રભુએ આપના શ્રીઅંગમાંથી રોમ રોમમાંથી પ્રકટ થયેલું આ સ્વરૂપ જે આપણા માથે આપે પધરાયું, તો આપે કૃપા કરી ત્યારે એ મેરો સર્વસ્વ સોંપ રહું નિકી ભાતી રહ્યો. ઠાકોરજીને તો કીધું અને આપણને પણ એ જ પ્રમાણે સાવધાનીપૂર્વક સેવા કરવાની કહી છે. તેમાં સેવામાં કોઈ પણ પ્રકારની અસાવધાની વર્તવાની નથી કીધી. તો આ તો આચાર્ય ચરણે આપણા માથે જે સારસ્વત કલ્પમાં પધારેલા પ્રભુ છે, એ જ પધરાઈ આપ્યા છે. તો પ્રભુએ એ ટાઈમે જે રીતે
પ્રભુએ એ સમયે આ અવિદ્યા દૂર કરી, એટલે કે અસાવધતા દૂર કરી છે આ લીલા દ્વારા. એ જ લીલા આચાર્ય ચરણની ભૂતલ પર પધારીને શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ આપ છો. સ્વયં આપ શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ છો. તો આપે પણ એ જ લીલા કરીને આ જીવોને કૃપા કરીને પધરાવી આપ્યા છે ઠાકોરજી. એની સાથે સાથે એ સાવધાની પણ રાખવાની જે જ્ઞાન છે એ આપણને આપ્યું છે. તો અહીંયા આગળ આ અવિદ્યા એટલે જે અસાવધતા હતી, જે પ્રભુનું પૂર્ણ રીતે સ્વરૂપને ન જાણી એ જ અવિદ્યા. પ્રભુના સ્વરૂપને ન ઓળખવું એ અવિદ્યા. અને અવિદ્યા હોય તો સાવધાની તો વર્તાય જ નહીં, અસાવધાની તો આવે જ. કારણ કે મને ખબર જ નથી કે શું છે, તો એમાં હું કેટલી સાવધ રહી શકું. જ્યારે મને ખબર હોય તો મારી સાવધાની મારા જ્ઞાન પર જ ડિપેન્ડ હોય. પણ અજ્ઞાનતા હોય ત્યાં અસાવધાની પૂરેપૂરી હોય. આપણે વારંવાર વાંચીએ છીએ, સાવધાની હટી દુર્ઘટના ઘટી. જ્યારે જ્યારે ત્યાં સાવધાની હટી છે, જ્યારે જ્યારે પ્રભુના એમાં કંઈક ગડબડ થઈ, કારણ કે થયું છે શું, પૂતનાથી બધા એટ્રેક્ટ થઈ ગયા. પૂતનાના સ્વરૂપથી બધા એટલા બધા અંજાઈ ગયા કે કોઈએ કોઈ પ્રશ્ન કર્યો જ નથી. તો એ તો અવિદ્યા થઈ ને, કારણ કે તમારા બાળક માટે સાવધાની તો રાખવી પડે. કોઈ ગમે તેવું કોઈ કેમ ન આવે. આ લૌકિક વાત, લૌકિક ભાષા બોલી રહી છું હું. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી, તો એ જે એ સાવધાની હટી કેમ, અવિદ્યાના કારણે. તો એ જ અવિદ્યા પ્રભુએ અહીંયા આગળ દૂર કરી અને અસાવધતા કા જો ભાન ब्रजवासियों को हुआ, તો હવે પ્રભુની સેવામાં એ લોકોને સાવધ રહેવાનું જ્ઞાન થયું. એટલે કહ્યું કે अविद्यारूप पूतना मरने से गोकुल के बालकों को खुद की असावधता का भान हुआ, पश्चाताप भी हुआ, प्रभु की सेवा में सावध रहने का ज्ञान हुआ. जसोदा जी रोहिणी में मातृत्व वात्सल्य उभर उठा. કારણ કે જે વાત્સલ્યનું દાન પ્રભુને કરવું છે, તો માતામાં પણ એ બરાબર સ્થાપન કરવું પડે ને. એટલે માતાને પડે પડે વિસ્મૃતિ પણ કરાઈ છે. જ્ઞાન કરાયું છે પોતાના સ્વરૂપનું, એની સાથે સાથે વિસ્મૃતિ પણ કરાઈ છે. કારણ કે જો એ જ્ઞાન રહી જાય સ્મરણમાં, તો વાત્સલ્ય ભાવમાં ઓટ આવી જાય. અને જેનું દાન પ્રભુને કરવું છે, કારણ કે પ્રભુએ સ્વયં વચન આપેલું છે, અને એ મનોરથ પૂર્ણ કરવા તો આપ યશોદાજીને ત્યાં પધાર્યા છો. એટલે આ રીતની અહીંયા આગળ પહેલો અધ્યાસ જે છે, અવિદ્યા જે દૂર કરી છે આપે પૂતના વધ દ્વારા, તો અવિદ્યાનો પણ અહીંયા દૂર કરી છે. અને એની સાથે સાથે જે બાળકોનું પૂતનાએ પ્રાણ લીધા હતા એને સ્વયંમાં આપે સ્થાપિત કર્યા. અને પછી એ ભૂભાવનું દાન કુમારિકાઓને, જેમનું મનોરથ રાસમાં પૂર્ણ કરવાનું છે, એ ચીરહરણની લીલા દ્વારા જ્યારે ચીર આપે પાછા પ્રદાન કર્યા છે, ત્યારે એ એમાં સ્થાપિત કર્યો છે. અને એ રાસમાં આ ભાવ સુખદાયક બને છે. કારણ કે બાળકોને પણ એનું દાન કરવાનું છે. એટલે એમને બે રીતે કર્યું. એક તો માખણ ચોરીની અને મૃતિકા ભક્ષણ, એટલે કે જ્યારે માટી ખાધી આપે ત્યારે પણ સ્વયંમાં જે પધરાવેલા જે આ બાળકો છે, એમને લીલા અનુભવ યોગ્ય થાય એટલા માટે એ રસનું પાન કરાવડાયું માખણ દ્વારા અને માટી ભક્ષણ કરીને. તો આ જે લીલા છે અત્યંત સુંદર છે શ્યામ સુંદરની. હજી છઠ્ઠો દિવસ થયો છે અને પ્રભુની લીલાઓ તો વ્રજમાં સુંદર રીતે તમને અનુભવ કરાવવા માટે શરૂ થઈ ગઈ છે. અને ઉદ્ધાર કરે છે અસુરોનો, એની સાથે સાથે વ્રજ ભક્તોને જે લીલા રસનું દાન કરવાનું છે એની તૈયારી પ્રભુ કરી રહ્યા છે આ બધી લીલાઓ દ્વારા.
संप्रदाय में सप्तमी अष्टमी नंद महोत्सव यानी नवमी को सेवा प्रकार હવે છે ને આ એક અલગ થોડું મને એવું હતું કે આમાં આપણે ફટાફટ આગળ વધાશે આ રીતનું જ હશે પણ ખબર નહીં પ્રસંગ જે રીતે આવે છે એ રીતના પાછું એના પર આપણે થઈ જ જાય છે સમય વધી જ જાય છે કે મને એમ કે પૂતનાનો પ્રસંગ છે તો ઘણું ઝડપથી એ થઈ જશે પણ એવું થયું નહીં એક થોડોક એક પેરેગ્રાફ લઈ લઉં છું આ બધું પાછું આવશે આપણે ભાગવતજી વાંચન કરી રહ્યા હોય એવી જ અનુભૂતિ થાય છે संप्रदाय में सप्तमी अष्टमी नंद महोत्सव यानी नवमी को सेवा प्रकार मेरी जानकारी अनुसार संप्रदाय में दोनों सृष्टि में सेव्य की सेवा का प्रकार एक ही है अर्थात सेवा के प्रकार में कोई भिन्नता नहीं है जो रीत में फर्क है वह वर्णाश्रम के कारण हो सकता है दोनों सृष्टि के लिए असमर्पित का त्याग ही मुख्य कर्तव्य बताया है और सेवा करने के लिए श्री महाप्रभु जी ने पद्मनाभ दास जी को कहा यथालाभ संतोष करी सेवा करनी यथालाभ संतोष करी सेवा करनी यह मुख्य बात है हमारे गुरु घर की जो प्रणालिका है उसके अंतर्गत हमें सेवा रीति का आग्रह रखकर अपने घर में अपने ही सेव्य की महात्म्य ज्ञान पूर्वस्तु सुदृढ़ सर्वो अधिक स्नेह से निसाधनता के भाव से भगवत सुखार्थ सेवा करनी આપણે જે છે આપણા ઘરમાં બિરાજતા સેવ્ય આમ તો બંને સૃષ્ટિને સેવા પ્રકારમાં ભિન્નતા નથી જો કઈ રીતમાં ફરક હોય એ વર્ણાશ્રમના આધારે હોઈ શકે છે બાકી બંને સૃષ્ટિને અસમર્પિતનો ત્યાગ કરવાનું મુખ્ય કર્તવ્ય આચાર્ય ચરણે બતાવેલું જ છે અને અસમર્પિત એટલે એમાં આપણે જે કહેવાય કે પ્રસાદને પ્રાધાન્ય આપીએ છીએ એવું નથી એ તો ખાલી એનો એક ભાગ છે અસમર્પિત એટલે જે કાંઈ છે એ સ્વામી સેવકનો જે ભાવ છે દાસ્ય ભાવ એની વાત ચાલી રહી છે તો સેવા કરવા માટે પદ્મનાભ દાસજીને જે આજ્ઞા આપે કરી છે તે યથાલાભ સંતોષ કરીને સેવા કરવાની એ મુખ્ય વાત છે એટલે ગુરુ ઘરમાં જે પ્રણાલી હોય એના અંતર્ગત આપણે સેવાની રીતિનો આગ્રહ રાખીને આપણા ઘરમાં જે સેવા કરવાની છે એમાં મુખ્યત્વે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહથી નિસાધનતા ના ભાવથી ભગવત સુખાર્થે જ સેવા કરવાની છે કે તત્સુખની ભાવના એ મુખ્ય છે હવે શ્રાવણ સુદ સાતમ આઠમ ને નોમ 3 નો સેવા પ્રકાર કીધો ને એટલે હવે શ્રાવણ સુદ સાતમનો સેવા પ્રકારની વાત છે कि आज शयन में श्री ठाकुर श्रावण सुद सातम आज शयन में श्री ठाकुर जी की छठी का उत्सव होता है मेरी जानकारी यह है कि शास्त्र के वचन अनुसार बालक के जन्म के बाद छठे दिन रात्रि को बालक को भाग्य शुभ अशुभ भविष्य लिखने विधाता पधारे हैं बालक के छठी ना दिवसे रात्रे पधारे ने विधाता तब विधाता का स्वागत इत्यादि करने का प्रकार लौकिक में भी माना गया है बालक के पलने के पास विधाता के पूजन की सामग्री रखते हैं विधाता को भोग धरते हैं बालक को भाग्य लिखवे के कागज कंकु द्वात रखते हैं वार्ता 252 नंबर 37 में इस बात का उल्लेख मिले है भागवत में 10म स्कंद जन्म प्रकरण में अध्याय 6
पूतना मोक्ष में इसका उल्लेख मिलता है। लीला के इस प्रसंग के अनुसंधान में संप्रदाय में सेवा के अंतर्गत सातम के दिन से स्वसेव्य के सुखार्थ हम भी अपने घर में अपने सेव्य के लिए छठी को उत्सव मनाते हैं। यहाँ लड़के यहाँ लकड़े के एक पाट को खासा करके उस पर हल हल्के से गोबर लिपि सुखा के ऊपर हल्दी कुमकुम खड़ी से छठी चीती जाती है, जो चित्र में बताई है। सातम के दिन सैन में सेवियर की थाली की आरती में भी ये चित्र बनाते हैं। देखो आरती के चित्र, આરતીના ચિત્ર આપ્યા છે, એમાં હશે, હમણાં હું પછી એવું હશે તો ફોટો મૂકી દઈશ। सैयाजी में श्री ठाकुर जी पहुंच जाते हैं। उसके बाद में छठी डोरियों पाठ सैयाजी के पास धरते हैं। छठी दोरेलो जे पाठ होय ए सैयाजी पासे मूकी दे। छठी के यह पाठ का पूजन करते हैं। बाजू में प्रभु को प्रसादी कुमकुम सफेद कागज या वस्त्र द्वात यानी कि कलम धरते हैं। छठी को प्रभु को प्रसादी दूध कर जल भोग धरते हैं, जिसको दूसरे दिन भोगरास में और वनस्पति में विसर्जित करते हैं। यह अन्याश्रय नहीं बनेगा क्योंकि पूजन को प्रकार भगवत सुखार्थ है। ख्याल आई गयो? भले वैदिक शास्त्रोक्त विधि છે આ, પણ છે કોના સુખાર્થે? પ્રભુના સુખાર્થે। એટલે અહીંયા એવો કોઈ અન્યાશ્રયનો ભાવ થતો નથી। જે કઈ એટલે આપણને આચાર્ય ચરણે ક્યારે પણ શાસ્ત્રનું વર્ણાશ્રમનું વેદનું જે કઈ છે એ એને સાથે લઈને એક એક વેદના કોઈ પણ અત્યારે આપણે શિક્ષાપત્રમાં પણ જોઈ ગયા કે વેદના શિક્ષાપત્રમાં કે ભાગવતજીમાં કે વેદના કોઈ પણ એનો વિરોધ નથી થયો। ભાગવતજીમાં જોઈ ગયા એક શબ્દનો વેદના શબ્દનું પાલન કર્યું છે। અને એની સાથે સાથે જે કઈ શાસ્ત્રોક્ત છે તો એને પ્રભુના સુખાર્થે ગણીને જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો અન્યાશ્રય થતો નથી। હા, જે ભોગ છે એ પછી ગોગ્રાસ કે વનસ્પતિમાં જાય છે। સેવનમ સ્વયોગ્યતા અનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજકમ। ખૂબ સુંદર, શું આજ્ઞા કરી છે આપે? એક જ મિનિટ, એક नानु सेंटेंस छूटी गयो कि यह अन्याश्रय नहीं बनेगा क्योंकि पूजन को प्रकार भगवत सुखार्थ है। यह पूजा क्रम को प्रकार है। सेवनम स्वयोग्यता अनुसारेण अल्पम बहुवा न प्रयोजकम। के विवेक सु आ विवेक थी आज्ञा ध्यान में रखकर भगवत सुखार्थ करनी है। आरती तो के सेवनम स्वयोग्यता अनुसार अल्पम बहुवा न प्रयोजकम। અહીંયા કઈ ઓછું વધારેનું પ્રયોજન નથી। અહીંયા તો પ્રભુના સુખનું જ અને સ્વયોગ્યતા अनुसार। अलग अलग घर में छठी चित्र के अलग अलग प्रकार है। उसी छठी का पूजन नवमी के दिन पलने में श्री ठाकुर जी को पधराने से पहले भी होता है। छठी की अधिक जानकारी वेदांत भाई से छठी या सस्ती वैदिक षोडश संस्कार में से एक है जो जन्म के छठे दिन किया जाता है। અને अधिक जानकारी એટલે એ રીતે કે છઠ્ઠી એક વૈદિક ષોડશ સંસ્કાર જે છે આપણા એમાંનું એક છે, એને જન્મના છઠ્ઠા દિવસે થાય છે। इसमें षष्ठी देवी એટલે કે પાર્વતીજીની पूजानी रीत है। षष्ठी देवी पार्वती की पूजन की रीत है। अब
अपने यहाँ पवित्र एकादशी या रक्षाबंधन से छठी पश्चिमा भूख मारने की शुरुआत होती है, जो प्रायः घर की बहू बेटियां करती है। यह छठी गोबर लिपी हुई दीवार पर चित्रित की जाती है। पुराने जमाने में दीवार गोबर की लिपी हुई होती थी, पर अब तो कंक्रीट की बनी हुई होती है। ऐसे में अ, छठी को लक, लकड़ी की पाट पर गोबर लिपकर चित्रित की जा सकती है। अब तो आधुनिक रंग से की गई छठी भी प्रचलन में है। गोबर पर एपन मतलब चावल को भिगोकर पीसकर उसमें हल्दी मिलाकर जो पीत घोल तैयार किया जाता है उसे एपन कहा जाता है। एपन से छठी चित्रित होती है। उसके साथ विविध पल्लव के रंग, कुमकुम आदि रंग उसमें भरे जाते हैं, जिसमें सूर्य, चंद्र, स्वस्तिक, कलश, लता, पुष्प, शंख, चक्र आदि आयुध, पलना, मथनी इत्यादि मंडित किए जाते हैं। बीच में षष्टिका देवी का नियत चतुष्कोण अंकित किया जाता है। षष्ठी पूजन समय षष्ठी पर द्रुत से वसोधरा मंत्र से 5 या 7 रेखाएं चित्रित करते हैं। साथ ही वेणु, यशितका, तलवार और मथनी का भी पूजन होता है। अधिक में छठी पर बांस की पट्टी की त्रिकोण आकृति बनाकर उस पर फूल लगाए जाते हैं। यह बांस की पट्टी छठे के ऊपर टांग कर रखते हैं। छठी को पीत पटाखा उपरना उड़ाया जाता है और केवड़ा के बंधनवार भी लगाए जाते हैं। આખું શાસ્ત્રોક્ત જે હોય એ આપણે ઠાકોરજીમાં જ્યારે છઠ્ઠી પૂજન થાય ત્યારે કઈ વિધિથી થાય એ લખેલું એકવાર આવી ગયું, આ બીજી વાર દરેક જણના લેખ હોય ને એટલે એ થોડું રિપીટેશન થતું હોય છે. હવે પછીનું આપણે પછી લઈશું આઠમનું અને નોમનું. થોડુંક જ છે પણ સમય આપણો ઘણો થઈ ગયો છે. ઇન્ડિયામાં તો 11 વાગી ગયા. શ્રી વલ્લભાદેશ કી જય. હવે વાંચનમાં લઈશું તો જાણે એવું જ લાગશે કે આપણે ભાગવતજીના પ્રભુના જન્મ પ્રકરણનું ને બધું લીલાનું જાણે શરૂઆત થઈ ગઈ ને એટલે. કયા પુસ્તકનું વાંચન કરો છો નિશાબેન? શું કહો છો? કયા પુસ્તકનું વાંચન કરો છો? અષ્ટસખા અમૃત. અષ્ટસખા અમૃત સુંદર છે. એના છે ને દરેકે શિલ્પાબેન મહેતા જેમનું સેવા પ્રણાલી છે ને શૃંગાર પ્રણાલી તૃતીયગૃહનું જે આપણે પુસ્તક છે એ એમને આવા 6 ખંડ બનાવ્યા છે કીર્તન સાહિત્યના. અષ્ટસખા અમૃત. તો આ બીજા ખંડમાં ખાલી બધી જ વધાઈ અને બધાનું જ એનું જ વર્ણન. એટલે બધા કીર્તન પણ કહું ને કાલે ખબર નહીં તમે હતા કે નહીં પણ ચારે ચાર આપણે જે જયંતિ કરીએ પુષ્ટિ માર્ગમાં જે છે એ પછી આચાર્ય ચરણની ગોકુલનાથજીની ગુસાઈજી પ્રભુની વધાઈ એટલે આ પુસ્તક ખાલી વધાઈનું જ છે. એમાં એક હું કાલે એ જ કહેતી હતી કે બાલ લીલાના તો 100 પદ હશે એવી રીતે પદ પણ એટલા બધા અને આવી રીતના 6 ભાગમાં એમને આખા બધા પુસ્તકો બહાર પાડેલા છે. એટલે બધા જ ઉત્સવોમાં આટલું બધું આપણે પવિત્ર એકાદશીનું પણ વાંચન જે ચાલુ કર્યું હતું ને
એ બીજો પાછો બીજા નંબરનો કોઈ અલગ નંબર હતો એ ભાગનો, પણ બધા ઉત્સવોનું આટલું હા એટલે વિસ્તારથી વર્ણન કરેલું છે એનું એમ તો. વિસ્તારથી એટલા માટે કે પછી છે ને આમાં બધા લેખ જ છે, બધા જુદા જુદા એમના. એમાં વલ્લભપુર બાળકોના પણ લેખ છે, એટલે જેના લેખ આવે એ પ્રમાણે થોડું એ મળે ને વધારે જાણવા માટે. વસંતનું પણ નિશા આપણે લીધું હતું, બહુ સરસ આપ્યું છે. વસંતનું હા, વસંતનું પણ આપણે કેવું આઈ થિંક લીધું હતું પણ પૂર્ણ નતું કર્યું વસંતનું. વાંચનમાં છે ને અત્યાર સુધી થોડા આપણે ઉત્સવના લીધા છે. પછી વસંતનું છે ને થોડું બાકી હતું ને, મેં ખોલીને વાંચ્યું હતું. પછી આગળ બહુ સરસ, એટલે આપણે ઘણું જાણવા મળે એવું છે. નહીં આપણે છે ને વસંત પંચમી થી નિશાબેન શરૂ કરજો વાંચવાનું. હા, કરી દઈશું, તો હવે લઈ લઈશું. આમ પહેલા મને થતું હતું કે આ ભાગવતજી ને પણ ઘણો આનંદ આવે, ભાગવતજી લઈએ એટલો જ આનંદ આવે એવું છે. એટલો જ આનંદ આવે, કેટલું બધું આપણને. અને છે ને ઠાકોરજીની લીલા તો એકની એક વારંવાર તમને સાંભળતા કરવાનું જ મન થયા કરે. આશરો લઈ લઈશું આપણે. લઈ લો. અંજનાબેન અને સીએમ અંજના ભાભીને કીધું તું, પેલી છોકરી બોલતી હતી ને એટલા માટે, પણ એ મ્યુટ છે. એ મ્યુટ જ લાગે છે. એ છે ને એની ફ્રેન્ડ ની ઘેર ગઈ છે, અને કોઈ લેતા હોય તો લઈ લેવા દો ને. હા લઈ લો ફોઈ. લઈ લેવા દે, અંદા લઈ લેવા દે, વાંધો નહીં. કોઈ મને બહાર કોઈ નીકળવું છે એટલે લઈ લો લઈ લો, ઓનેસ્ટલી સ્પીકિંગ. કારણ કે મારે લઈ લો તમે. રડઈન ચરણન કેરો ભરોસો